સ્વાગત છે વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ શાખાની ટીમ અલગ અલગ વિસ્તારોમાં ત્રાટકી રહી છે ત્યારે આજે વધુ એક વખત અને અનેક વિસ્તારોમાં આપ જુઓ કે જે પ્રકારે કારેલીબાગ વિસ્તાર એટલે કે જે તુલસીવાડી તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં ઝૂંપડા આવેલા છે ત્યાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પાલિકાની દબાણ શાખાની ટીમ અત્યારે પહોંચી છે। 3 થી 4 ઝૂંપડાઓ છે તે હાલ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। આ તમામ પાલિકાની ટીમ અને વોર્ડ ઓફિસની ટીમને સાથે રાખી આ પ્રકારનું દબાણ છે એ દબાણ દૂર કરવાની જો કે જે ગેરકાયદેસર રહેતા લોકો છે તેની સામે દબાણ મહાનગરપાલિકા દ્વારા દબાણ શાખાની ટીમ અલગ અલગ વિસ્તારોમાં ત્રાટકી રહી છે। આપ જુઓ કે જે પ્રકારે પાલિકાની દબાણ શાખાની ટીમ હવે અહીંયા પહોંચી છે। રોડ લાઇનના જે દબાણો છે એ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે અને જો કે જે પ્રકારે અકસ્માત બાદ હવે પાલિકાની ટીમ જાગી છે, પોલીસની ટીમ પણ જાગી છે। ગઈકાલે પણ મોડી રાત સુધી પોલીસનું વાહન ચેકિંગ જોવા મળ્યું હતું, તો આ બીજી બાજુ હવે પાલિકાની ટીમ પણ સક્રિય બની છે અને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। જે પ્રકારે પાલિકાની ટીમ આપ જુઓ કે વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે જે દબાણો છે રોડ લાઇનના એ દબાણો દૂર કરવાની પાલિકાની દબાણ શાખાની ટીમ અને ગઈકાલે પણ જે 13મી માર્ચના રોજ હોળીની જગ્યાએ પાલિકાની ટીમ જેસીબીની મદદથી દબાણ દૂર કરવા માટે હાલ પહોંચી છે અને રોડ લાઇન તુલસીવાડી તરફ જવાનો જે રોડ છે હાલ પાલિકા જે પ્રકારે કાર્યવાહી કરી રહી છે જો કે રોડ લાઇનના દબાણો એટલે કે ઝૂંપડા સહિતના જે દબાણો છે આજે ફરી એક વખત કારેલીબાગ વિસ્તાર કહી શકાય કે તુલસીવાડી તરફ જવાનો જે મુખ્ય માર્ગ છે તે
એની સાથે અધિકારી આપણી સાથે અધિકારી શ્રી છે સાહેબ શ્રી શું કહેશો કઈ જગ્યાએ કયા પ્રકારની કામગીરી વિજયનગર પમ્પિંગ સ્ટેશનથી તે તુલસીવાડી તરફ જતા 13 મીટરના રોડ લાઇનના દૂરમાં આવતા કાચા પાકા ઝૂંપડા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કેટલા મકાનો છે? કુલ 3 જેટલા ઝૂંપડા છે જેઓને દૂર કરવાની આજે કામગીરી કરવામાં આવી છે. બિલકુલ આપ જુઓ કે વિજયનગરથી તુલસીવાડી તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગ પર જે કાચા પાકાના મકાનો આવેલા છે એટલે કે ઝૂંપડા આવેલા છે તે પર પાલિકાનું બુલડોઝર ફરી રહ્યું છે અને સતત બીજા દિવસે હવે આ પ્રકારે અકસ્માત થવાનું ત્યારબાદ હવે પાલિકા અને પોલીસનું તંત્ર જાગ્યું છે. ગઈકાલે પણ મુક્તાનંદ સર્કલથી લઈને સંગમ 4 રસ્તા સુધીના રોડ લાઇનના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી ત્યારે આજે ફરી એક વખત વિજયનગરથી તુલસીવાડી જવાનો જે રસ્તો છે ત્યાં આ દબાણો જે રોડ લાઇનમાં આવતા કાચા પાકા મકાનો છે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો ગેરકાયદેસર રહેતા લોકો છે કે જ્યાં
આ જો કે જે પ્રકારે ગઈકાલે પણ સંગમ સુધીના દબાણો રોડ લાઇનના મુક્તાનંદથી સંગમ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે આજે વધુ એક વખત વિજયનગરથી લઈને આ જે તુલસીવાડી તરફ જવાનો મુખ્ય માર્ગ છે ત્યાં રોડ લાઇનના કાચા પાકા મકાનો છે તે તોડી પાડવામાં પાલિકા દ્વારા આવ્યા હતા. હવે દબાણ શાખાની ટીમ જાગી છે. કારેલીબાગમાં જે અકસ્માત થયો ત્યારબાદ હવે પાલિકાની ટીમ અને પોલીસનું તંત્ર પણ જાગ્યું છે, ત્યારે હવે આ કાર્યવાહી જોવાનું કેટલા દિવસ સુધી ચાલે છે. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.